હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. જો આજથી એને મમ્મીને એકદમ શાંતિ, કેમ કે એને આજથી એને હેલ્પરવાળા બેન આવવા માંડ્યા છે કામ કરવા ઘરે, તો મમ્મીને શાંતિ થઈ ગઈ. અમે કે દિવસના કહેતા હતા ને કે રાખો રાખો, પણ આજે આવી ગયા ને આજથી હવે અમને શાંતિ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. હા, મારે હેલ્પર બેન આવી ગયા એટલે મારે હાવ શાંતિ. હા, શાંતિ થઈ ગઈ. કીધું ને આપણે ગોતતા હતા પણ આવતા નહોતા. હા, રાખ્યા હતા પણ એ હજી દેશમાંથી આવ્યા જ નહીં એટલે આપણે ખેંચાઈ ગયું. નકર તો કીધું ને રાખી લીધા હતા. હવે શાંતિ થઈ ગઈ. હવે કાઈ માર કામ નહીં. તરત નવરા થઈ જાવ ને આરામ થઈ જાય. તરત નવરાત ને મારો તમારું ખુશીનું ધ્યાન રાખવાનું, મજા કરવાની. અરે વાહ, ઈ વાત સાચી. અમે કોઈ કામ વધારે નહોતું હતું, બધું કપડા ને એવું બધું વોશિંગ મશીન માં ઈ તો કાઈ બહુ કામ નહોતું, પણ તોય ઓલા આવે વાસણ ને ઈ આવે બધું નહીં. હાવ નહીં હવે. હા, હાવ કામ નહીં. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. જય માતાજી. શું કરે? સિંદૂર. સિંદૂર. અરે વાહ રે વાહ. કઈ વાંધો નહીં. છો બધાય? બધાય ઓલ વેલ એન્ડ ગુડ. તો આપણે કાલના વિડીયોમાં કીધું હતું ને કે આપણે છે ને સ્ટાર્ટિંગમાં જ કોમેન્ટો લઈશું. તો હમણાં જો હું રેડી જ થાઉં, થોડીક રેડી થઈ જાઉં પછી આપણે કોમેન્ટો લઈ લઈએ. હા, ઓ કોમેન્ટ સેક્શન લઈ લે, પહેલા જ કોમેન્ટ સેક્શન લઈ લે એટલે મજા આવે બધાને. હા, અને કાલે બધાએ ઘણા બધાએ કોમેન્ટો કરી કે દીદી હેલ્પર રાખી લે, હેલ્પર રાખી લ્યો. તો અમે રાખી કે દિવસના ગોતતા હતા જ. પણ અમે એક બેન ની રાહે હતા અને પછી હવે સોલ્વ થઈ ગયું એટલે હવે આજથી બાને નિરાત, મને નિરાત હવે. હા, એમ જા ખુશી કીધું નહીં કે ઓલું કરતી હતી કે રાખી લ્યો મમ્મી, પણ મળતા નહોતા. ઈ એક થોડા પ્રોબ્લેમ. ટાઈમ તો પેલા મમ્મીએ ના કર્યું કે ના ના ના, પછી મને નહીં ગમે, અને પછી મમ્મી આ પાડી, ત્યાં ઈ મેળ નો આવ્યો એટલે હવે અત્યારે ફાઇનલી રાખી લીધા. સરસ લ્યો. હું બેહી ગયો બિન બેગ ઉપર ને મેડમ બેહી ગયા સોફા ઉપર, પણ બિન બેગ માં હવે હે ને બિન ઓછા થઈ ગયા. કીધું ને નાખું કરી પણ હવે નાખી દઈ પછી તમે બે બીન ભાંગી નહીં ખાતા બિન દબાઈ જાય એટલે એવું થઈ જાય, પાછા નવા નાખવા જ પડે. ખબર હે અમારા આશીષ બેન એટલે એવું વધારે થાય. હા, હું જરાક રિયો છાડ્યો ને એટલે આ જોયું કે નકટા મારા ક્યારે કેવા નકટા ધરા એમ જ કરે. એમ જ કેવાનું. હાલ બોલ બોલ. ચાલો, પેલી કોમેન્ટ. ફર્સ્ટ કોમેન્ટ છે હા. કે અમારે તો હે ને જરૂર હોય ને ત્યારે ડોક્યુમેન્ટ મળે જ નહીં. તો તમારે ને અમારે એવું જ છે. ઘણાને એવું થાય જ્યારે અર્જન્સી, બહુ અર્જન્સી હોય ને ત્યારે હે ને થોડીક વાર એવા ગોતવામાં ઘાંઘા થઈ જાય ને આ આમથી એક આમ. હર ઘરની કહાની હશે જ. બધાયને પ્રોબ્લેમ ઘણાયને હોય. ન હોય પણ મોસ્ટ ઓફ તો બધાયને હશે જ. હોય જ. અમારે એવું જ થાય, જો જ્યારે ડોક્યુમેન્ટ જોતું હોય ને, એ તે ક્યાં મૂક્યું, ઓલા કે સર તમે ક્યાં મૂક્યું, તમે ક્યાં ને એક મૂક્યું, એમાં સજેશન આવ્યું હતું ને કે જતું. બધાયની ફોલ્ડર ફાઇલ બનાવી નાખો, તો ફોલ્ડર ફાઇલ જ છે આખી, પણ એમાં હોય સર્ટિફિકેટ હોય મારા ને ખુશીના ને મમ્મીના પપ્પાને બધાયને, પણ ઘણી વાર લીધા હોય ને પાછી એમને મૂકી દીધા એટલે આમ હગે વગે કરવા પડે. હા, એક બીજી કોમેન્ટ છે કે ખુશી તને છે ને વર્લ્ડના બેસ્ટ પતિ અને સાસુ મળ્યા છે, યસ કે નો? તો યસ, ઓબ્વિયસલી યસ જ હોય. ને થેન્ક યુ. થેન્ક યુ. અને સિરિયસલી હું નસીબદાર હું કે મને આવા મસ્ત મજાના હસબન્ડ અને આવા કેરિંગ સાસુ મળ્યા છે, જેથી છે ને મારી આખી પ્રેગ્નન્સી જર્નીની વાત તો આખી રહી, પણ આખી જિંદગી સુધરી જવાની છે. જોઈ લેજો. આટલી તો જેટલા ટાઈમ કેટલા 3 વર્ષ થયા મારે એકદમ સુખ શાંતિ છે, જિંદગીમાં મોજ છે, બસ ઘટે જ નહીં કાંઈ. એટલા હજી વખાણ કરું પણ પછી બીજી કોમેન્ટ લઈ લો ફટાફટ. કાલે મેં જે ફોટા બતાવ્યા ને એમાં એક કોમેન્ટ છે કે ખુશી દીદીનું ફેસ છે ને એના પપ્પા જેવું દેખાય છે. તમને શું લાગે એવું કેના જેવું? એને હું ફેસ એના મમ્મી જેવું થોડું ઘણું. પેલા પતલી હતી ને ત્યારે તારા મમ્મી જેવું ફેસ દેખાતો, હવે થોડીક જાડી થઈ ગઈ ને તો તારા પપ્પા જેવું દેખાય. ના ખરેખર હે કે નહીં કે જોઈ. હા, તમે કયો એ બધા સાચું. હું તો એમ નહીં, તારા મમ્મી નું ફેસ પેલા હા, જો હું જોવા જા પાતળી હતી ને ત્યારે તારા મમ્મી જેવું ફેસ દેખાતું, પણ હવે થોડીક જાડી થઈ ગઈ ને તો એના પપ્પા જેવું મળતું આવવા માંડ્યું ફેસ એનું. ઓકે. એક કોમેન્ટ આશીષ માટે છે કે ભાઈ તમે ગ્રાફિક્સ ડિઝાઇન કરેલી કે એડિટિંગ માટે કયો કોર્સ કર્યો, આફ્ટર 12th પછીની જર્ની કયો? તો એડિટિંગ માટે હે ને મેં માયા એકેડમી ઓફ એડવાન્સ સિનેમેટિક, તમે ઇન્સ્ટિટ્યૂટનું નામ સાંભળ્યું છે, એમાંથી કર્યો તો મેં ગ્રાફિક ડિઝાઇનિંગ, વેબ એન્ડ એનિમેશન, DGWA એ કર્યો તો મેં કોલેજ પછી કર્યો તો તમે 12th પછી એ કરી શકો, પણ મારું સજેશન તો એ છે કે તમે જો ગ્રેજ્યુએશન પછી કરવાના હોય ને તો તમે યુનિવર્સિટીમાં કોર્સ કરો તો વધારે પડતું સારું, એઝ અ બહુ હાઈ લેવલે તમને ઇન્ટરેસ્ટ હોય તો. બાકી એમને શોખ માટે કરવું હોય ને ઓલા માટે તો 12th પછી બેસ્ટ રહેશે, કેમ કે એટલા વર્ષ તમે કોર્સ કરો એ પહેલા તમે ઘણું બધું શીખી લ્યો, અચીવ કરી લ્યો. ઓકે. હા, સાચી વાત. જે સાચી સલાહ એ સાચી. બાકી બહુ એડવાન્સ લેવલે કરવું હોય તો યુનિવર્સિટીમાં તમે આજુબાજુ અહીંયા કોર્સ
હોય છે ગ્રાફિક્સના ને એના આખું ગ્રેજ્યુએશન હોય છે, તો એમાં તમે તપાસ કરી લો, એ તમને બેસ્ટ રહે. ચાલો આજના માટે તો આટલી જ કોમેન્ટો. હવે નેક્સ્ટ બ્લોગમાં કોમેન્ટો લઈશું પાછી થોડી ઘણી. હા, કાલે પાછી કોમેન્ટ લઈશી. હા જો અત્યારે અમે રીલ બનાવી તો આશીષે મને કેવો ક્વેશ્ચન કર્યો, ખુશી આપણે બે ઓલા રૂમમાં બાજી તો આશીષ તમે બાજુ જ છે ને યાર, રીલમાં બાજવાનું એટલે મેં કીધું કે આયા ખુશી આયા બાજશું ને આપણે બે. તમારે બાજવું જ છે મારી આઈને બસ. તો હાલ બાજી હાલ. હા તો એટલે જ તે માયદા કેલાઈ કે એમ નથી કેતા ખુશી આપણે પેલો શોટ ઈ બાજુ લઈશી તો ઈ કે ખુશી અહીંયા બાજશી તો ઈ કે તમારે જ્યાં બાજુ હોય હું તો રેડી. રેડી જોઈ બાજુમાં. હા તો મજાક છે, બાકી કાઈ એવું નથી હો. ના મજાક કરું, હું મજાક જ કરી. તમે મજાક કરો પછી અમુક લોકો હાચું મારી જાય તો. ના મેં એમ જ મજાક કર્યો તો કે કીધું અહીંયા બાજશું ખુશી એટલે મજાકમાં એટલે જ મેં એને ખેંચી. હા તો એટલે જ મેં કીધું મેં તો આ જ્યાં બાજુ હોય યા. જો રીલ નું શૂટિંગ હાલે હે, મમ્મી રેડી થઈ ગયા ને? બગા નો ખાવ મમ્મી. આવી જાય. તમે વહી જાવ અંદર એટલે પછી હું અહીંયા સેટઅપ કરું એટલે પછી આવો જાવ ન થાય બહાર. હા કેમેરો રાખી દઉં અહીંયા. રીલ નું ઘરનું બધું કામ પતી ગયું. હવે જઈ બે થોડીક વાર વોક કરી આવી. હાલો ખુશી વોક કરવા જઈશું. હા આજે આશીષ ને વાળ કપવા જાવ તું, પણ એ આશીષ ને જે વાળ કપવા રહ્યો ને ગુલાબ, એ ગુલાબ વયું ગયું હે. ગુલાબ ક્યાંક બીજે ખીલી ગઈ. એટલે આશીષ જેરી આગળ હેર કટ કરાવતા ને અહીંયાથી નીકળી ગયો. આશીષ આવીને કે ગુલાબ વયો ગયો. મેં કોણ ગુલાબ? હું તો ઘડી કન્ફ્યુઝ થઈ ગઈ. પછી કે એનું નામ ગુલાબ હે. હાય તો તમે વાળ કઈ રીતે કપાવશો? તો કે કંઈક કરવું જોઈશે. એક જ જણાના આપણને ફાવી ગયા હોય ને એટલે આપણને થોડું ટેન્શન થાય. હા એ હું એક હાથ બેહી ગયો ને ફિક્સ, તો મારે વારે ઘડીએ કહેવાનું હોય કે અહીંયા આ રીતના કાપજો. ઓલા નવા કાપવા બેન તો થોડીક વાર ઓછા થઈ જાય તો કોક વાર વધારે થઈ જાય ને એવું રાખી જાય ને મજા ન આવે. હરખો શેપ કઈ રીતે આપવો એના કરતા કીધું કે ને હવે જોઈ નવો ગુલાબ ગોતવું પડશે. નવું ગુલાબ ક્યાંક ખીલે હરખું તો એની પાસે કપાવડાવે. હા એકવાર ટ્રાયલ અત્યારે જ મરાઈ દેજો, પછી છેલ્લે એન્ડ ટાઈમે તકલીફ પડે. અત્યારે હે ને આજકાલમાં કાલ જઈજો પાછા. કાલ જઈશ પાછો. આવું હે ને અમારે થાય. અમારે આઈબ્રો માં હે ને જો એક જગ્યાએ કરાવતા હોય ને પછી બીજી જગ્યાએ જાય ને તો એ આઈબ્રો નો શેપ આખો વિખાય જ જાય, એટલે હે ને મજા ન આવે. એવું બધાને થાતું જ બધાને એટલે જ બધા એક જગ્યાએ વાળ કપાવે ને બધું રાખે એમ વારે ઘડીએ. તમે કોઈ દી આઈબ્રો કરાવ્યો? ના અમે નથી કરાવ્યો હો બટા. ના કોઈ દી નહીં ને. કોઈ દી એટલે કોઈ દી નહીં ને. આને કરાવ્યો હોય તો ના રે ના કોઈ દી નહીં. અમાર જમાનામાં આવું હતું નહીં બટા. મેં મમ્મીને કોઈ દી જોયા નથી આઈબ્રો બ્યુટી પાર્લર માં જાતા કોઈ દી. નકર અત્યારે હજી મોટા ઉંમર નહીં કરાવડાવે ઘણા. જાય ને કેટલાય જાય હે એટલે જ ને. અમાર લગન થયા તા ઈ ઘૂમતા કાઢીને તો લગન થયા તા એમાં આઈબ્રો કોને જોવો હોય. હા હો મમ્મી હજી સુધી ગામ જતા એટલે એને ઘૂમતો કાઢતા ખુશી. હવે એમ બધાય કીધું કે હવે એ બધું ગયું મમ્મી, હા હવે છોડ દેવા. એટલે હવે નથી કરતા, બાકી હમણાં સુધી કરતા. હજી હું છેલ્લે ગઈ ત્યાં લગન મેં નાચ કાઢી જ છે. હવે એવું કઈ બધું પતી હવે ગયું. આશીષ પણ ના પાડે. હવે બધાએ હે ને ઈ લાઈસ કાઢવાનું મૂકી દીધું હે. એટલે મમ્મી એક જ છે તો મમ્મી કીધું તમે મૂકી દો. હા બધાય કે નથી કરતા તો હવે પછી ખોટે ખોટો બધાએ મૂકી દીધું કા મમ્મી? બધાય મૂકી દીધી. હવે જમાનો બદલી ગયો તો બધાય બદલી જ જાય ને. હા હવે એમ જ. બધાય મૂકી દીધી ધીરે ધીરે એક પછી એક પછી એક. અને આપણે ઓમે ગામ ઓછું જવાનું હોય એટલે ઓમ કઈ હોય નહીં. હા ઓછું થઈ જાય અમારે કાંઈ જવાનું. પણ હોય લગન હોય કે એવું હોય તો વાત અલગ હે, બાકી જવાનું જ ન આવે આપણે. કરવા આવ્યા હતા ને તો હારે વોક પતી ગયો ને તો પછી કીધું હાલો ઝુડિયો ઓપન થઈ ગયો તો ઝુડિયો જોતા આવી. થોડીક મારી ખરીદી બાકી છે તો એટલે કરી લઈ. બરોબર ને ખુશી? હા તમારી બાકી હે, સૌથી તમારી છેલ્લી હતી. મારી છેલ્લી ખરીદી એ હવે મારા કપડા લેવાઈ જાય એટલે પતી જાય આજે ફાઇનલ બધી કમ્પ્લીટ. હા તો અહીંયા જોઈ જો સ્વેટર ને બધું બહુ બધું કલેક્શન આવ્યું છે. અમે કીધું હતું ને બંધ થઈ ગયો સ્ટુડિયો, રિપેરિંગ હાલતું બધું રિનોવેશન હાલતું હતું. હવે સરસ કલેક્શન આવ્યું. હાલો કર લઈ. જોઈએ હવે બધી જો લેવાનું શું હે ને જોવે હે હું અહીંયા વિન્ટર કલેક્શન જબરજસ્ત છે હો. મસ્ત હે બેબી માટેના તો એકદમ સુપર બે. સુપર છે જો છોટું છે. એમાં બેબી ગર્લ હોય ને ખુશી હા એના માટેનું વધારે. હા બોયસ નહીં એવું Boys નથી. નહીં, પણ બેયનું મળી જાય આપણને. પણ આ બેબી મને આ બહુ ગમ્યું છે. ખુશીને આ બહુ ગમી. કાંઈ વાંધો હાલો આપણે જે લેવાનું ને એ ખુશી અહીંયા જાય સેક્શનમાં. જાય હવે આવ્યા તો જોવા દો. ઓકે જોઈ લા. આ તો બહુ સ્મૂથ છે હો. બહુ મસ્ત હે. હા મેન સેક્શન હે ને બહુ વધારી નાખ્યું છે. એટલું હતું ને એનાથી વધી ગયું ખુશી. એ બધાને ખબર હતી કે આશીષ ખરીદી કરવા આવે ને હા તો પછી આશીષને ઘટતા હતા કપડા. આમાં સિલેક્શન નથી થતું એટલે થોડું વધારી દીધું એટલે તમને ઈઝી પડે ને. બધાયનું વધાર્યું, નીચે વધાર્યું, ઉપર વધાર્યું, એટલે મેન સેક્શન એક નહીં. તો અત્યારે જો આવીને હે ને આ બહુ આવ્યા જેકેટ ત્યાં જોયા. હા સરસ.
બધા જેકેટ જ દેખાય છે અત્યારે શિયાળો હે ને એટલે હાલો આપણી ખરીદીમાં શું કરશું હાલો આપણે જોઈ નહીં હોય ને હવે મારે છે ને શર્ટ કે એવું કંઈક મળી જાય ને મસ્ત એકદમ વેસ્ટર્ન ઓકે જેટલું લેવું હતું ને એટલું બધું લઈ લીધું હે તો હવે ફાઇનલી હે ને બધી તૈયારી થઈ ગઈ કા ખુશી હા હવે ઓલમોસ્ટ બધું થઈ જ ગયું ઓલમોસ્ટ નહીં ઓલમોસ્ટ નહીં બધું કમ્પ્લીટ થઈ ગયું હવે હોસ્પિટલ બેગ ને એ બધું રેડી કરી નાખીએ પરમ દિવસે ચેકઅપ માટે જવાનું હોય તો એ ચેકઅપ કરાવી આવીને એના પછી હોસ્પિટલ બેગ રેડી કરી નાખી હા પછી કરશું હા ડોક્ટર હું કીએ ખબર પડે પછી હા હવે તો ખબર પડે સાચી વાત હા આઈ હોપ કે આ છેલ્લો ધક્કો હશે એટલે છેલ્લો ફોલો અપ હશે આપણું ડોક્ટર પાસે ના એમ તો જે હશે હશે હા અત્યારે બોલાવે ડોક્ટર હેંજા લાસ્ટ ટાઈમ માં એ તો એમ જ હોય કે વારે ઘડીએ બોલાવે થોડાક દિવસે પણ એમ કે હું આપણે જે રેગ્યુલર જાય એ પ્રમાણે જોઈ મને આપણે આઈડિયા નથી કાઈ આઈડિયા નથી ખુશી કે હવે કન્ફ્યુઝ આ ખુશી બધા હે ને નર્વસ થઈ ગયા હોય ખુશી હવે એક્સાઇટેડ હોય બધું ભેગું હોય ખુશી કાલ કહેતી હતી હવે થોડુંક હે ને નર્વસ ફીલ થાય સાચી વાત હે શું થાય છે શું નહીં થાય આ તેને બધું એમ થયા કરે તમે લોકો બધાય મારા સપોર્ટમાં હો મારું ફેમિલી આખું સપોર્ટમાં હે મારું યુટ્યુબ ફેમિલી આખું સપોર્ટમાં હે કે દીદી કાંઈ ટેન્શન ન લે એકદમ મજા મોજથી રહ્યો એ તો મોજથી જ રહેવાનું હે હા આને એક તો પેન્ટમાં કેટલી મગજમારી બોલો શર્ટ લીધો ને પેન્ટ જ ન હોય મને આ લાઈટ લાગે મને આ ડાર્ક લાગે થાય એવું મારે મગજમારી હોય જરાક આમથી હું તો પછી આ સ્ટૂલ હતું ને અહીંયા બેસી ગઈ તમારે પેન્ટ લેવું હોય ને લ્યો હાલો બધું થઈ ગયું હવે જાય ઘરે હા હવે ઘરે જાય ને કાલ રાત્રે હે ને હું સ્ક્રોલ કરતો હતો મોબાઈલમાં બધી રીલ્સ ને એવું તો એમાં મને હે ને આઈસ્ક્રીમ એક વચ્ચે આવી ને તો મેં કીધું ખુશી તને હે ને આ આઈસ્ક્રીમ ખવડાવી છે એકવાર તો એક ઓલી અત્યારે ફ્રૂટની અંદર આખું બધું પલ્પ બનાવીને એ રીતની આઈસ્ક્રીમ બનાવે ને એ ખવડાવી છે કીધું તો અચાનક રાત્રે મને કહે કે મારે અત્યારે જ ખાવી છે રાત્રે 2:30 વાગ્યા હતા કે મારે અત્યારે ખાવી મેં કીધું અત્યારે ક્યાં આઈસ્ક્રીમ લેવા જાવી કે હવે મને તમે હે ને કંઈક ઓલું કે મોઢામાં પાણી લેવરાયું હવે મારે કંઈક ગયરું ખાવું પડશે તો કાલ રાતે 2:30 વાગે કે હવે ક્યાંકથી લઈ આવી દે બેટા ખબર હે ને કાલ રાત્રે 2:30 વાગે પણ મમ્મી નામ લે પછી ઈચ્છા ન થાય થઈ જાય પછી હું કર્યું ખબર હે પછી એને ઓલું વેફલ્સ ની પડ્યું હતું ને તો ઈ ખાધું ઓલું મારું ભૂખ તો મારવી ને ઈચ્છા તો મારવી ને અરે જો આપની ઈચ્છા થઈ હોય ને આપણે ઈ ખાવા ન જવાનું તો બીજું નો ભાવે ખુશી ના આમ અંદરથી આમ કેવું થાય ખબર આમ અંદરથી આમ કેમ લોહી ઓલું થતું આમ ચેવટા ભરતું હોય એવું થાય બહુ વધારે ક્રેવિંગ્સ થાય ને ત્યારે ખુશી થાય એવું કોઈ દી એમ થાય કે અત્યારે ગમે એમ કરીને જોયા જ વસ્તુ આમ શરીર દુખતું હોય ને એવું થઈ જાય આ ખાવું જ છે એમ પછી વેફર્સ ખાઈ લીધી આપણે બીજું ભાવે જ ને એમાંય જોઈએ સ્વીટ ખાવાની ઈચ્છા થઈ હોય ને એવું આઈસ્ક્રીમ કે કોઈ પણ સ્વીટ ત્યારે વધારે થાય એવું અને શિયાળામાં ખાવાની મીઠી વસ્તુ બહુ મજા આવે તો કાંઈ વાંધો મેં કીધું હાલો તને હે ને લઈ આવી દઉં આઈસ્ક્રીમ અત્યારે લઈ આવી આજે લઈ આવી દઉં તો અત્યારે હાંજે જ મને કે ઓલી આઈસ્ક્રીમ તમારી બાકી હો મેં કીધું હા હું આઈસ્ક્રીમ લઈ આવી દઈશ હું જાઉં આઈસ્ક્રીમ લઈ આવવા તો આઈસ્ક્રીમ લઈ આવું ને ગઈકાલે હે ને ઉંબાડિયું ખાવું તું મેં કીધું ઉંબાડિયું આ વખતે રહેવા દેજો કે મને જરાક તો ખાવું થોડીક આઈસ્ક્રીમ તો ખાઈ લો 2-3 હા ચમચી ખાઈ ઈ કે બીજું કાઈ નહીં ખાવું અંદરથી જીરકો ફોલેલું નીકળે ને ઈ જ ખાઈ કે હું ઉપરનો મસાલો નહીં ખાવ એકદમ ઓલો પણ ઈ બધો મસાલો એકદમ સાફ કરી નાખીશ પછી બટેકું એકદમ સાફ કરી નાખીશ મેં કીધું તો હું ઘરે બટેકું બાફી દઈશ કીધું તો એના જેવો ટેસ્ટ ન આવે તો કાંઈ વાંધો નહીં અત્યારે આ વખતે હે ને તો નથી જ ખાવાનું તારે ઉંબાડી આઈસ્ક્રીમ લઈ આવો હું 2-3 ચમચી ખાઈ લઉં ને એટલે મને આમ ઈચ્છા પૂરી થઈ જાય મારી આઈસ્ક્રીમ તો હું લઈ આવી જ દઉં બધાય સારું લેતો આવીશ આઈસ્ક્રીમ તો હા બધાય સારું લઈ આવો પણ હું થોડીક જ ખાઈશ વળી શરદી થઈ જાય તો નો થાય કાંઈ આઈસ્ક્રીમ જો કે કાંઈ નો એમ થાય થાતી નથી મને કોક ને થાય તો મને શરદી થાય નકર મને શરદી થાય જ નહીં બહુ વધારે ખાને ઓવર ખાને તો થાય બાકી નો થાય સાચું ને મમ્મી ઈ બરાબર હે ઘણાઈને હદી જાય એને નો થાય હું પપ્પા તો બહુ ખાઈ નહીં ખબર હા એટલે જ બહુ નહીં ખાય એમ. ખાવ ઓછી ખાય મમ્મી ને પપ્પા આઈસ્ક્રીમ કયો લઈ આવશો ફ્લેવર હું અહીંયા જાઉં પછી ફોન કરું તારે જે ફ્લેવર ખાવો હોય બધાય મળે ને ખાસ સ્ટ્રોબેરી બધાય ફ્લેવર હતા પિસ્તા ને અહીંયા અત્યારે કયા ફ્લેવર હોય એ મને નથી ખબર જે સીઝન હોય એ પ્રમાણે કઈ છે? હા, જાઓ હા. તો ખરી આઈસ્ક્રીમ આવી ગઈ હે અને ખુશી ક્યારની વિચારે હે કે આઈસ્ક્રીમ લઈ આવ્યા હે કે કેરી લઈ આવ્યા નહીં આ કઈ રીતે બનાવતા હશે જોયું જબરદસ્ત બધાય ફ્લેવર હતા ખુશી દાયડમ હતો હવે અત્યારે ટેટી નહોતી અત્યારે તને કીધું ને જમરૂખ હતી જમરૂખની સીઝન ને તો પછી આ આખું આનો પલ્પ કાઢીને કટ કરી નાખવાની એને અને અંદર એમનેમ જ ખાવાની આખી જ
ઓકે કેરી ખાવ ને એવરીથી તે પહેલી વાર જોઈ ને હા યાર બધી આઈસ્ક્રીમ ન જોઈ જો કોકને એમ લાગે કેરી ખાવું કેરી જ છે કે અંદર એનો પલ્પ પલ્પ જ છે આ આઈસ્ક્રીમ એની ઈ જ બનાવેલી ઈ જ પલ્પ કાઢી પાછું નાખી દીધું હા અને પછી ફ્રીઝરમાં રાખી ફ્રીઝરમાં રાખી દીધી અરે વાહ આ બધી મિક્સ ફ્રૂટ હે આમાં બધા અલગ અલગ ફ્લેવર ની આઈસ્ક્રીમ હે ઓકે આને ચેક કરી લઈએ આપણે પહેલા ખુલે તો સારું મારાથી હાથમાં નખ નમરે હા ઓકે આ કયા કયા બધા હે કીવી હે દાયડમ હે બધા હે બીટ હે ને બધા હે ઓકે હાલો બધા આઈસ્ક્રીમ ખાવા હાલો હાલો આઈસ્ક્રીમ ખાઈ લઈ મસ્ત મજાની હા આઈસ્ક્રીમ ખાઈને એકદમ ટાટા માટા થઈ ગયા એકદમ શિયાળામાં તો ઠંડી ચડી ગઈ આઈસ્ક્રીમ ખાધી ને તો કાંઈ વાંધો નહીં હાલો હવે હુઈ જાય આરામથી એકદમ ગોદડા ઓઢીને ઠંડી ચડી છે તો મળીશું કાલે નવા વ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે નવી મોજ મસ્તી સાથે તો ચાલો બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી